નમસ્કાર તમામ મિત્રોને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસમાં। શેર બજારમાં હાહાકારના આ ત્રણ છે કારણો। પશ્ચિમ એશિયામાં વધતા તણાવને પગલે સોમવારે શરૂઆતના વેપારમાં સેન્સેક્સ અને નિફ્ટી 50 3% સુધી તૂટ્યા હતા। રોકાણકારોની નાસભાગને કારણે સેન્સેક્સમાં ખરાબ રીતે ફટકો પડ્યો હતો અને શરૂઆતના કારોબારમાં લગભગ 3% ઘટીને 78,580.46 પોઈન્ટ પર આવી ગયો હતો। નિફ્ટી 50 લગભગ 2% ઘટીને 24,277.60ના સ્તરે પહોંચી ગયો હતો। એમાં પહેલું કારણ જોઈએ, કારણ નંબર 1 તો અમેરિકામાં મંદીના ડરની વૈશ્વિક અસર થઈ છે। આનાથી રોકાણકારોને જોખમની ભૂખને ગંભીર ફટકો પડ્યો છે। જુલાઈ પેરોલ ડેટા ગયા શુક્રવારે બહાર પાડવામાં આવ્યો હતો અને યુએસ બેરોજગારી દર ગયા મહિને 4.3%ની 3 વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, જે જૂનમાં 4.1% હતો। જુલાઈમાં બેરોજગારી દરમાં સતત ચોથો માસિક વધારો નોંધાયો હતો। જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિક વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે જુલાઈમાં અમેરિકામાં રોજગારની તકોમાં ઘટાડો અને અમેરિકામાં બેરોજગારીનો દર વધીને 4.3% થવાને કારણે આ આશા હવે જોખમમાં છે। બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર ગોલ્ડમેન સેક્સના અર્થશાસ્ત્રીઓએ આગામી 12 મહિનામાં અમેરિકામાં મંદીની સંભાવના 15%થી વધારીને 25% કરી છે। મંદીની આશંકા વચ્ચે યુએસ ફેડરલ રિઝર્વ આ વર્ષે વ્યાજદરમાં ઘટાડો કરે તેવી નિષ્ણાતોની ધારણા છે। શક્યતા વધારે જણાય છે। ફંડ ફેડ આ વર્ષે સપ્ટેમ્બર, નવેમ્બર અને ડિસેમ્બરમાં સંચિત રીતે 100 બીપીએસનો ઘટાડો કરી શકે છે। તે જ સમયે જેપી મોર્ગન નિષ્ણાતો સપ્ટેમ્બરમાં 50 બીપીએસ અને નવેમ્બરમાં 50 બીપીએસના દરમાં કાપની અપેક્ષા રાખે છે। બીપીએસ કટ અપેક્ષિત છે। કારણ નંબર 2 જોઈએ તો મધ્ય પૂર્વમાં તણાવ વધી રહ્યો છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈરાને હમાસના રાજકીય વડા ઇસ્માઇલ હનિયાહની હત્યા કર્યા બાદ ઈરાને બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે। ઈરાનના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મસૂદ પેજેક્શિયનના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા ગયા ત્યારે હનિયાહની હત્યા કરવામાં આવી હતી। બંને તરફથી વધતી ધમકીઓ અને કાર્યવાહીથી યુદ્ધનો ભય વધી ગયો છે। જો યુદ્ધ વર્તમાન સ્તરો વધે તો તે બજારના સેન્ટિમેન્ટને મજબૂત અસર કરશે। કારણ નંબર 3 જોઈએ તો સ્ટ્રેચ વેલ્યુએશન છે। ભારતીય શેર બજારનું વર્તમાન વેલ્યુએશન ઊંચું છે અને નિષ્ણાતો કહે છે કે બજાર તંદુરસ્ત કરેક્શન માટે તૈયાર છે, ઊંચા રહે છે। ખાસ કરીને મિડ અને સ્મોલ કેપ સેગમેન્ટમાં ડિફેન્સ અને રેલવે જેવા બજારના ઓવરવેલ્યુડ સેગમેન્ટ્સ દબાણ હેઠળ આવે તેવી શક્યતા છે। રોકાણકારોએ આ કરેક્શનમાં ખરીદી માટે ઉતાવળ કરવાની જરૂર નથી। તો આ 3 કારણ હતા આજે જે માર્કેટ તૂટ્યું છે, ક્રેશ થયું છે એના, બરાબર। તો આજના વિડીયોમાં આટલું જ। વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય હિન્દ, જય ભારત।